આપનું સ્વાગત છે। ભાવનગરની વાત કરવી છે। ભાવનગર મહાનગરપાલિકા વિકાસના મોટા દાવા કરે છે। લગભગ તમામ શહેરોમાં આ જ પરિસ્થિતિ છે। કરોડો રૂપિયાના પ્રોજેક્ટોની વાતો કરવામાં આવે છે, પરંતુ હકીકત શું? હકીકત કંઈક અલગ। ઉનાળો શરૂ થયો અને ઉનાળો શરૂ થતાની સાથે પહેલા જ શહેરમાં પાણીની સમસ્યા મોઢું ઊંચકવા લાગી છે। અનેક વિસ્તારો એવા છે જ્યાં નળમાં પાણી નથી આવતું અને લોકોને ટેન્કર પર આધાર રાખવો પડે છે। ચાલો જોઈએ ભાવનગર શહેરમાં પાણીની પારાયણનો આ ખાસ રિપોર્ટ। ભાવનગર મહાનગર છે, વિકાસના મોટા દાવા છે, પરંતુ જુઓ આ દ્રશ્યો। ઉનાળો હજુ બરાબર જામ્યો પણ નથી અને પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે। શહેરના ફુલસર, કુંભારવાડા, બોરડી ગેટ, આનંદનગર, ખેડૂતવાસ, કડચલિયાપરા સહિત અનેક વિસ્તારોમાં નળમાં પાણી એક ટીપું પણ નથી। બહુ તકલીફ પડે છે પાણીમાં। છોકરા નિશાળમાં મોકલામાં હોય તો તકલીફ પડે છે અમારે પાણીમાં, અને નિશાળમાં નાવા ધોવામાં પાણી અમારે જોઈએ બરોબર, પીવાનું પાણીમાં તકલીફ પડે છે। અને અમારે છે ને કે સબતિયા એવી છે કે પાણી પૂરું આપતું નથી, અને અમારે પાણી આપે છે તો થોડું ઘણું 2 ગાગર 3 ગાગર જેટલું ભરાય છે અને પાણી વીયો જાય છે, એટલે અમારે પાણીની બહુ તકલીફ છે। મહાનગરપાલિકા કરોડો રૂપિયા ખર્ચી નવી લાઈનો અપગ્રેડ કરે છે, નવા વિસ્તારોમાં ઓવરહેડ ટાંકી અને સંપ બનાવે છે, પરંતુ તેમ છતાં પૂરતું પ્રેશર નથી। હજુ તો ગરમીની શરૂઆત છે અને રોજ સરેરાશ 35 થી 45 ટેન્કરો દ્વારા પાણી વિતરણ કરવું પડે છે। અહીંયા પાણીની બહુ તકલીફ પડે છે। અમારે અકાત્રે ટાંકા મંગાવવા પડે છે। નળ તો ઘણાય છે પણ પાણી નથી આવતો ટાઈમે, અને ઓછો પ્રેશર આપે છે અમારા પાણીમાં। અમારા વિસ્તારમાં પાણીની આવવાના કારણે કેવી તકલીફ પડે? બહુ તાણ થાય છે પાણીની। અમારે છોકરાને ભાઈ નિશાળે મોકલવાનું, કામે જવાનું કે પાણી ભરવાનું વારા ઘડી, એમાં ક્યાં જાવ પાણીનું? અમારે ક્યાં સમસ્યા કેવી અમારે પાણીની? બાકી પાણીની સમસ્યા એટલી બધી ગંભીર છે કે એની કોઈ સીમા નથી। નાના બાળકોને જો ભણવા જવું હોય તો નાયા વગર ના જાય, સાહેબ બહાર કાઢે, એ ભાઈ છોકરા નાયા વગર કેમ આવ્યો? બરાબર, અમારા બહુ દીકરીઓ હોય એ કામે જાય તોય તો થોડું લાગે તો ખરું મોટા ભાઈ। હું શાસ્ત્ર ભણેલો વ્યક્તિ છું, એટલે કહેવાનો મતલબ એ છે કે નાયા ધોયા વગરના વ્યક્તિ કોઈને પસંદ આવતા નથી, એટલે ખાસ કરીને આ સમસ્યા છે। આ દ્રશ્યો છે ફુલસર વિસ્તારના। અહીં ઘરે ઘરે નળ ફિટ કરી દેવામાં આવ્યા છે, પરંતુ નળમાં ક્યારેય પૂરતું પાણી આવતું નથી। શિયાળામાં પણ અને ઉનાળામાં પણ સમસ્યા। સવારે રોજગારી માટે તૈયાર થતા શ્રમજીવીઓને પાણી વગર જ ઘરેથી નીકળવું પડે છે। રસોઈ, ઘરકામ, સંતાનોનું ભણતર બધું અટકી જાય છે। ટેન્કર ફેરિયા જરૂરિયાત મુજબ આપણે અત્યારે ઓન એન એવરેજ 30 થી 35 જેવા મોકલતા હોઈએ છીએ। 5-10 પ્લસ માઇનસ થતા હોય છે। ખાસ કરીને છેવાડાના વિસ્તારો છે કે જ્યાં આગળ જુદા પ્રોબ્લેમ હોય। કોઈ જગ્યાએ લાઇન બ્રેકઅપ થઈ ગઈ હોય, એના મેન્ટેનન્સ રિપેરિંગ કામો ચાલતા હોય, કોઈ જગ્યાએ ડ્રેનેજ અને વોટરવર્ક્સ વિભાગની લાઈનો મિક્સ થઈ અને કોન્ટામિનેશન થતું હોય, અને કોઈ જગ્યાએ ઓછા પ્રેશરના પ્રોબ્લેમ હોય, એવી જગ્યાએ આપણે ખાસ કરીને મોકલતા હોઈએ છીએ નગરજનોની સુવિધા માટે। મહાનગરપાલિકાના સત્તાધીશો વિકાસની મોટી વાતો કરે છે, પરંતુ પીવાના પાણી જેવી પાયાની જરૂરિયાત છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડી શક્યા નથી। હવે ધૂમધકતી ગરમી આવી રહી છે, ત્યારે શાસકો લોકોને પાણી કેવી રીતે પહોંચાડશે? આ સૌથી મોટો સવાલ છે। નવનીત દલવાડી, ઝી મીડિયા, ભાવનગર।